ગુડ મોર્નિંગ મિત્રો. મારું નામ છે શાહ નીરવ કુમાર. હું તમારા માટે ગઈકાલે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે MBA માટેની, એમાં આજે પહેલી એક્ઝામ લઈને આવ્યો છું, કોમ્પિટિટિવ એક્ઝામ, જેનું નામ છે કેટ, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઓર કોમન એડમિશન ટેસ્ટ ફોર MBA. સો this is computer based national level MBA exam conducted by IIM on rotation basis. So there are number of IIMs like IIM Ahmedabad, IIM Bangalore, IIM Kolkata, IIM Lucknow, IIM Kozhikode, IIM Indore and IIM Mumbai and other leading B schools to get the એડમિશન મેળવવા માટે ગેટનો એટલે કેટનો સ્કોર જે છે એ કાઉન્ટ કરે છે. બીજું છે કેટ એક્ઝામની પેટર્ન. તો 3 ભાગમાં ડિવાઈડ થાય છે કેટ એક્ઝામ. એક છે VARC એટલે કે વર્બલ એબિલિટી એન્ડ રીડિંગ કોમ્પ્રિહેન્શન. બીજું છે DILR ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ લોજિકલ રિઝનિંગ. અને ત્રીજું છે QA ક્વોન્ટમ એબિલિટી. સો ધ એક્ઝામ ઇઝ એપ્રોક્સિમેટલી 2 hours and each section have 40 minutes. સો દેર આર 2 ટાઈપ્સ, એટલે 2 પ્રકારના ક્વેશ્ચન્સ હોય. એક હોય MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જે નેગેટિવ માર્કિંગ સાથે હોય, અને બીજું હોય TITA અથવા નોન MCQ ક્વેશ્ચન, જેમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ હોતું નથી. ત્યાર પછી દરેક સેક્શનમાં એનો સિલેબસ કેવા પ્રકારનો હોય, તો VARC માં હોય રીડિંગ કોમ્પ્રિહેન્શન, પેરા જમ્બલ્સ, ધેન પેરા સમરી, ધેન ઓડ સેન્ટન્સ આઉટ, વોકેબલેટરી ઓર ગ્રામર બેબી ઇનડાયરેક્ટલી ટેસ્ટેડ. સેકન્ડ છે DILR ટેબલ્સ એન્ડ ચાર્ટ્સ, બાર ઓર લાઇન ઓર પાઈ ગ્રાફ, સિટિંગ અરેન્જમેન્ટ્સ, ગેમ્સ એન્ડ ટુર્નામેન્ટ્સ, કેસલેટ્સ, Venn diagram and logical puzzles. Then what is in QA? So arithmetic, algebra, geometry, number system and the last modern mathematics. So this cover the entire syllabus for the CAT examination. So CAT નો સ્કોર કેવી રીતે કાઉન્ટ થાય? તો પહેલું હોય જે તમે આગળના 3 સેક્શન જોયા, દેટ ઇઝ VARC, DILR અને QAના ટોટલ પર્સન્ટાઇલનું મિક્સ. ત્યાર પછી 10મા અને 12માના માર્ક્સ, ગ્રેજ્યુએશનના માર્ક્સ, જો તમારી પાસે કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય તો એ વર્ક એક્સપિરિયન્સ, એકેડમિક બેકગ્રાઉન્ડ, ધેન ડાયવર્સિટી ફેક્ટર્સ અને કેટ સ્કોર, and the last interview or any another rounds. નેક્સ્ટ જે તમને થાય કે કેટની એક્ઝામ આપવી છે તો કેટલી ક્રાઇટેરિયા હોવો જોઈએ, તો તમારા બેચલર ડિગ્રીમાં એટલીસ્ટ 50% અથવા બીજા કોઈ કાસ્ટમાં આવતા હોવ તો 45% હોવા જોઈએ. શેમાં? બેચલર ડિગ્રીમાં. કેટની એક્ઝામ ડિફિકલ્ટ છે, કેમ કે જે કોમ્પિટિશન અને ટાઈમ પ્રેશર ઘણો વધારે હોય છે કેટની એક્ઝામ માટે. તો બેઝિકલી જે પ્રિપરેશન ઇન્વોલ્વ છે બે 3 કેટેગરીમાં છે. એક કોન્સેપ્ટ્સ, બીજું છે પ્રેક્ટિસ અને ત્રીજું છે સ્પીડ ઓર ક્વેશ્ચન સિલેક્શન. તો બેઝિકલી અગર તમે નોર્મલી કેટની પ્રિપરેશન કરો તો કેટલો સમયગાળો લાગે? જો તમે બેઝિકલી કોમર્સ બેકગ્રાઉન્ડમાં છે, તો BCom કર્યું હોય કે BBA કર્યું હોય
અથવા બીએસસી મેથ્સ અથવા બીએસસી સ્ટેટિસ્ટિક્સ કર્યું હોય તો એપ્રોક્સિમેટલી આ સમયગાળો છે 1 કે 2 મહિનાનો. જો તમે એન્જિનિયરિંગ કર્યું હોય અથવા તો આ સમયગાળો છે 3 મહિનાનો. જો તમે બીજી કોઈ ડિગ્રી કરી હોય તો એટલીસ્ટ 6 મહિનાથી 1 વર્ષનો ટાઈમ લાગે છે. આ બેઝિકલી જે કોમર્સવાળા અને જે મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સવાળા હોય છે એ જે બેચલર ડિગ્રીમાં હોય તો એમના માટે આ ઘણું ઇઝી રહે છે MBA કરવું. તો નેક્સ્ટ થાય કેટલા પર્સન્ટાઇલ આવે તો શું મળે. જો તમારા પર્સન્ટાઇલ 90+ હોય તો કોઈક સારી MBA કોલેજ મળે જે પ્રાઇવેટ હોય. 95% હોય તો કોઈક સારી બી ગ્રેડની ગવર્મેન્ટ કોલેજ મળી શકે છે. જો 98+ હોય તો જે બી કોલેજ છે, સારી ક્વોલિટીની ગવર્મેન્ટ બી કોલેજ નેશનલ લેવલની, એમાં તમારો મેળ પડી શકે છે. જો 99% હોય તો પણ તમારો કોઈ ગવર્મેન્ટ સારી બી કોલેજમાં એડમિશન મળી શકે છે. પણ જો તમારો 99.9% હોય તો તમારા IIM અથવા એટલે કે IIM જે છે એમાંથી તમારો કોલ આવી શકે છે, પણ હજુ પણ એની કોઈ ગેરંટી નહીં. બેઝિકલી હવે તમને થાય કે આટલી બધી અઘરી એક્ઝામો આપણે ક્લિયર કરવી, એના કરતાં કોઈ બીજો ઓલ્ટરનેટિવ ખરો? તો ખરો ને આના બીજો ઓલ્ટરનેટિવ. પહેલી એક્ઝામ આવે છે XAT, જે XLRI અને એની રિલેટેડ જે કોલેજીસ છે એમાંથી પણ તમે MBA કરી શકો છો. બીજું CMAT, જે AICT અપ્રૂવ કોલેજો છે એમાં CMAT લાગુ પડે છે. નેક્સ્ટ છે MMAT, જો NMISS એટલે કે નિમ્સ કોલેજો છે એ નિમ્સ કોલેજોમાં આ પ્રકારની સિસ્ટમ લાગુ પડે છે. નેક્સ્ટ છે SNAP, સિમ્બોસિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાતી MBAની એક્ઝામ. અને લાસ્ટ GMAT, વેરિયસ ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ colleges are use this examination for MBA in their country or even in India. So these are the basic information of CAT exam or related to different exam. So in this video series આપણે આગળ બીજી અલગ અલગ MBA માટેની એક્ઝામની ચર્ચા કરીશું. બેઝિકલી આપણે જ્યારે પહેલાં ચર્ચા કરી એ પ્રમાણે કે MBAનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે તમે કોઈ પણ પ્રકારની બેચલર ડિગ્રી કરો અને કંપનીમાં લાગો તો એઝ અ સિમ્પલ એમ્પ્લોય તરીકે લાગો છો. હવે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ કે 50 વર્ષ પણ તમે પૂરા કરો તો પણ તમે મેનેજરની પોસ્ટ સુધી ના પહોંચી શકો. જ્યારે આ 2 વર્ષ કે 3 વર્ષનું જે MBA સિસ્ટમ છે એ કરવાથી તમે કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર કે મેનેજરની ડાયરેક્ટ પોસ્ટ મેળવી શકો છો, જે તમે 20 વર્ષ કે 30 વર્ષ પછી પણ કદાચ શક્ય નથી કંપનીઓમાં વિધાઉટ MBA એ પોસ્ટ તમે ડાયરેક્ટલી મેળવી શકો છો. હવે બેઝિકલી MBAના જે બ્રાન્ચીસ છે એ આપણે આપતા જે નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે ડિસ્કસ કરીશું કે MBAના અલગ અલગ બ્રાન્ચીસ છે, એ બ્રાન્ચીસ કયા, એ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. અને જો વધુ માહિતી જોઈતી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડીયો શેર પણ કરી શકો છો. જો ધન્યવાદ.